વરસાદ આવ્યો છે। ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવતા જ રાહત થઈ છે। બપોર બાદ પડેલા વરસાદથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે। આજથી વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે। વરસાદ છે અને વરસાદ પહેલો વરસાદ છે, સારો વરસાદ છે, સતત વરસાદ છે અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। उत्तर गुजरात में वरसादी माहौल सर्जायो छे। बनासकांठामां अंबाजी अमीरगढ़ पंथकमां वरसादी माहौल सर्जायो छे, जेनी राह जोवाती हती के वरसाद क्यारे आवशे। तो आज आ वरसादी माहौल सर्जायो छे। खेडूत जे छे, आ आदिवासी जे विस्तार जे छे ए राह जोईने बैठो हतो के वरसाद क्यारे आवशे। तो आप जोई रह्या छो अमीरगढ़ दाता पंथकमां पण वरसादनी खबर छे। अमीरगढ़मां पण वरसादनी खबर हालमां सामे आवी रही छे। अल्केश जोड़े अल्केश, केटलो वरसाद छे बनासकांठामां, क्या केटलो वरसाद छे अल्केश? जनक बपोर बाद बनासकांठाना वातावरणमां भारे पलटो आव्यो हतो અને અમીરગઢના સોનવાડી, વેરા, ઘાટા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। તો હાલ વડગામ, ડીસા તેમજ જે ધાનેરા પંથક છે તે પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ભારે ઉકળાટ હતો તે ઉકળાટમાં ઠંડક પ્રસરી છે અને જે રીતે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને ધરતીપુત્ર અને લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। બિલકુલ બિલકુલ આભાર અલ્કેશ। તો આપ જોઈ રહ્યા છો ગરમી અને ઉકળાટ બાદ લોકોને આ રાહત મળી છે। બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાયો છે। ઉત્તર ગુજરાતથી